રમેશભાઈ વોરા કે જે આપણા કુટુંબના અને આપણા જ ભાઈ એવા મુંબઈથી રમેશભાઈ ગોવિંદજીભાઈ વોરા, એટલે આપ સૌ જાણો છો બિપિનભાઈના સૌથી નાના ભાઈ. અને બિપિનભાઈ જ્યારે રાજકોટ ક્યારે પણ આવ્યા હોય મેં હંમેશા જોયું છે તો બિપિનભાઈનો જમણો હાથ એટલે ભાઈ રમેશભાઈ. એ રમેશભાઈને એક વખત હું મુંબઈની અંદર હતો અને ત્યારે રાત્રે એ વાસ્તુશાસ્ત્રનું એક ટીવીમાં આવતું હતું ને એ બરોબર એ લખતા હતા અને અમે બધા વાતુના ગપાટા બાજુના રૂમમાં હતા. એટલે ત્યારે મેં એને પૂછ્યું, મેં રમેશભાઈ આ શું છે, તમે કેમ આમાં આટલો બધો રસ લ્યો છો, કાંઈ તમારા માટે અગત્યનો ટોપિક હતો આજ? મને કે ના મને શોખ છે ને કે હું આ બધું સાંભળતો ને વાંચું છું ને લખું છું. એટલે ત્યાર પછી મને એમ લાગ્યું કે એમને આ ખૂબ જ સરસ એક એમની પાસે જ્ઞાન નોલેજ, અને આસ્તે આસ્તે એમને એનું 10 વર્ષથી છેલ્લું ખૂબ વાંચન કર્યું. અને વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રના મુંબઈની અંદર કે જે મોટા મોટા જ્યોતિષો કે જે ગોલ્ડ મેડાલિસ્ટ હોય એના જે સેમિનારો હોય એ સેમિનારમાં પણ તેઓ ખાસ હાજરી આપે ને એને ખાસ આમંત્રણ આપવામાં આવે રમેશભાઈને. અને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંનેનું સાથે સંમેલન સંયોજન કરી અને કેમ જિંદગીની અંદર સારી રીતે જીવી શકાય, જેમ એને આ બેનર લગાડ્યું છે કે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવા શું કરવું અને શું ન કરવું એના વિશે ખૂબ જ સારી રીતથી અને સરળ ભાષામાં આપણા જ હોય એ રીતથી સુંદર રીતથી તેઓ વાત કરે છે. કારણ કે મેં એમને પણ સાંભળેલા છે, એમની પાસે જે જ્ઞાન છે. અને અમે તો હું જ્યારે હવે તો ખાસ મુંબઈ જાઉં ત્યારે લગભગ એમને ત્યાં હોઉં છું તો એમની સાથે બેસી અને ચર્ચા વિચારણા કે ઘણી વખત આપણા સબ્જેક્ટ હોય, ઘણી વખત એક ડાઉટની દ્રષ્ટિએ પણ સબ્જેક્ટની દ્રષ્ટિએ હું એમની સાથે ચર્ચા વિચારણા કરતો હોઉં. એમાંથી એમ લાગે કે રમેશભાઈ ઘણા બધા આ બધી વાતોથી ઘણા બધા પરિવારની અંદર ઘણા બધા ફેરફારો જે સ્વીકાર્યા છે ને. અને આ બધી વસ્તુ એવી છે કે શ્રદ્ધાની વાત છે પણ એનાથી આપણને કદાચ ફેરફાર કરવાથી કે જેને કંઈ ખર્ચ વગર, આજે નકર શું હોય છે કે મેં બહુ બધું જોયેલું છે કે છેલ્લા 15 વર્ષની અંદર કે વાસ્તુશાસ્ત્રની અંદર નકર વાસ્તુશાસ્ત્રીઓ આવે ને તેની 50,000 રૂપિયા ફી લેતા હોય, પછી એક પિરામિડ મૂકવાના 15,000 હોય, એવા ઘરમાં 10 પિરામિડ મુકાવીને જાય કે ઓફિસમાં. એટલે એ વાસ્તુશાસ્ત્રવાળો તમને એક વખત મળીને જાય ને એટલે ઓછામાં ઓછા તમારા ખિસ્સામાંથી $1.5 લાખ લઈને જાય. ત્યારે આ આપણા રમેશભાઈ જ્યાં જાય ત્યાં એક પણ પૈસો લીધા વગર બિલકુલ વિનામૂલ્યે કોઈ પણ જાતના ઓલા વગર પોતે પોતાનું જ્ઞાન બધાની વચ્ચે વેચે છે. એટલે આ મને એમ થયું કે જો આપણા જ ભાઈ પાસે આપણા જ કુટુંબમાં આવું જ્ઞાન હોય તો શા માટે એમ કે આ આપણું જ્ઞાન એમનું જે છે એ આપણા બધા જ પરિવારના લોકોને લાભ ન મળે. જય જિનેન્દ્ર. પહેલી વાત એ કરી દઉં કે હું કોઈ જ્ઞાની નથી. થોડા વર્ષો પહેલા મારી જીવનમાં એવી ઘટના બની હતી કે ફાઇનાન્સી હું બહુ વીક થઈ ગયો હતો અને સાચી વસ્તુ એ કરું કે કદાચ એવી પોઝિશન આવી ગઈ હતી કે વ્યાજ ભરવા માટે બી વ્યાજે પૈસા લેવા પડે. એવા ટાઈમે મારે એક મિત્ર મળી ગયા, મારી ઘરે આવ્યા હતા. એણે મને વાત કરી કે રમેશભાઈ તમારો બેડરૂમ ખાડામાં છે, તો એનો માલિક ખાડામાં જાય. અને ખરેખર વસ્તુ થતી તો એ હતી જ. પછી એણે જે પ્રમાણે આપણને સજેશન કર્યું, જે પ્રમાણે આપણને સલાહ આપી એ પ્રમાણે મેં મારા ઘરમાં ફેરફાર કર્યા. અને ત્યાર પછી એવા બધા સંજોગો ઊભા થયા કે મારી જે પડતી હતી એ ચડતી થવા માંડી અને કુદરતની કૃપાથી ખૂબ સારું થઈ ગયું. ત્યારે મેં નક્કી કરેલું કે જેમ આ બાબતમાં હું જ્ઞાન મેળવીશ, હું સ્ટડી કરીશ અને જે કાંઈ હું સ્ટડી કરીને એકઠું કરીશ એ મારી જેવા જે લોકો હશે એને હું બાટીશ, એને હું વેચીશ નહીં, હું પ્રોફેશનલ નહીં બનું. અને એ જ પ્રમાણે ઘણી મહેનત કરી અને ઘણું સ્ટડી કરીને ઘણું બધું ભેગું કર્યું છે. આજે કુદરતની કૃપા છે, મારા દેવસ્થાનની કૃપા છે, વડીલોની કૃપા છે, તે ઘણું બધું મેં એકઠું કર્યું છે. એ હું આપની સામે રજૂ કરું છું. એમાં બી જો કંઈ ક્ષતિ આવે તો હું એડવાન્સમાં મિચ્છામી દુક્કડમ કહું છું. આપણે જૈન ધર્મમાં છીએ અને જૈન ધર્મની થિયરી છે કે આપણે કર્મની થિયરી ઉપર જ આગળ વધીએ છીએ. આપણો જે ધર્મ છે કર્મની થિયરી ઉપર જ છે કે ભાઈ જ્યારે તમારું કર્મ ઉદયમાં આવે ત્યારે તમારે ભોગવવાનો આવે. તમે જ્યારે તમારા કર્મ ઉદયમાં આવે ત્યારે તમે રોકી નથી શકતા. હું બી આ વસ્તુથી તમારી સાથે સહમત છું. જેમ આપણે કર્મ ઉદયમાં આવે ને રોકી નથી શકતા, માનો કે વરસાદ આવે છે તો આપણે રોકી નથી શકતા, પણ જો આપણે છત્રી લઈને જઈએ
કે રેનકોટ પહેરીને જઈએ તો આપણે પલળીએ નહીં, આપણે બીમાર ન પડીએ. વાસ્તુ, જ્યોતિષી કે કુંડળી આપણા માટે છત્રી છે. અને આપણા શાસ્ત્ર એટલા બધા કેપેબલ છે કે આ વસ્તુ કોઈ ખોટી નથી, પણ એનું અર્થઘટન કરવાવાળા કેટલા કેપેબલ છે, એનું ગણિત માંડવાવાળા કેટલા કેપેબલ છે, એની ઉપર બધી વસ્તુ સ્થિતિ નિર્ભર રહે છે. માનો કે કોઈ તમારે આયુષ્ય રેખા જોઈને કહે કે ભાઈ તમારું 72 યર્સનું ઉંમર હોવી જોઈએ, તમારું આયુષ્ય 72 વર્ષનું હોવું જોઈએ. કદાચ એની ગણતરીમાં મિસ્ટેક આવે. જ્યોતિષ શાસ્ત્રમાં લખ્યું છે કે જો 1 અંશની મિસ્ટેક આવે, 1 અંશનો ફરક પડે તો 6 વર્ષનો ડિફરન્સ આવે છે. આજે કોઈ તમને કહે કે ભાઈ તમારી પ્રગતિ કે તમારા દીકરાના લગ્ન 6 વર્ષની અંદર થઈ જ જવા જોઈએ, જો એની ગણતરી ખોટી હોય યા તો એની જે કેલ્ક્યુલેશન છે એ બરોબર ન હોય અને એ ટાઈમે ન થાય તો આપણને એમ લાગે કે નહીં, જ્યોતિષી શાસ્ત્ર હંબક છે. જ્યોતિષી શાસ્ત્ર બહુ પરફેક્ટ છે, કુંડળી બહુ પરફેક્ટ છે. આમ ગણો તો મને કુંડળીનું જ્ઞાન નથી, પણ જે કાંઈ મેં વાંચ્યું છે એ પ્રમાણે હું કહી શકું કે કુંડળી બહુ મહત્વની વસ્તુ છે. માનો કે કુંડળીમાં છે એમાં અમુક ગ્રહ અમુક ખાનામાં પડ્યો હોય તો તમારું મકાન વૈભવી હોય ને હોય. પછી ભલે તમે 3 વખત મકાન બદલો પણ તમારું મકાન વૈભવી હોય. તો એ થિયરી પ્રમાણે કે એ પ્રમાણે આપણે આજે આગળ વધીએ. ભગવાને આપણને 4 દિશા અને 4 ખૂણા આપેલા છે. દરેક દિશાનું દરેક ખૂણાનું મહત્વ હોય છે. તો જે આપણી પાસે ચાર્ટ છે એ ચાર્ટમાં જરાક હું તમને આપને જાણ કરી દઉં, પછી આપણે આગળ વધીએ. પૂર્વ, ઈસ્ટ, પશ્ચિમ, વેસ્ટ, નોર્થ, ઉત્તર અને સાઉથ 4 દિશા છે. 4 દિશા કરતા 4 ખૂણાનું મહત્વ વધારે છે. ઈશાન, નૈઋત્ય, ઈસ્ટ. આપણું જો ઘર હોય તો ઘરમાં કઈ બાજુ કયો કલર કરવો હોય એ આમાં આપણે આપેલું છે કે ઈસ્ટ ગોલ્ડન હોવું જોઈએ, અગ્નિકૂણો રેડ હોવો જોઈએ, સાઉથ પિંક હોવું જોઈએ, સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય ડાર્ક બ્લુ હોવું જોઈએ, પશ્ચિમ પર્પલ હોવું જોઈએ, નોર્થ એટલે વાયુ હોય યેલો હોવો જોઈએ, અને નોર્થ ઉત્તર એટલે લાઇટ ગ્રે હોવો જોઈએ. આ બ્રહ્મ છે, બ્રહ્મ વ્હાઇટ હોવું જોઈએ. 4 દિશા અને 4 ખૂણા વિશે આપણે આગળ વધશું. વાસ્તુમાં મેઇન 5 ફેક્ટર હોય છે. એક તમારા ઘરની એન્ટ્રી, એક તમારો માસ્ટર બેડરૂમ એટલે સુવાની જગ્યા, ત્રીજી વસ્તુ તમારી તિજોરી, ચોથી વસ્તુ તમારું રસોડું અને 5મી વસ્તુ તમારી તિજોરી. આ 5 વસ્તુમાં જો તમે વધારે ધ્યાન આપો અને વધારે વ્યવસ્થિત કરો તો બાકી બધી વસ્તુ છે એ ગૌણ છે. કદાચ એમ માનો કે આ 20-20 પૈસાવાળી ગણીએ તો આપણે રૂપિયો કમાતા હોઈએ તો કદાચ તમારું ટોયલેટમાં કોઈ સ્ટેન્ડ હોય, એ નોર્થ સાઈડ હોય, ઈસ્ટ સાઈડ હોય તો એનો વિચાર નહીં કરવાનો. કદાચ તમારો ઘરનો દરવાજો ઉલટો સુલટો ખુલતો હોય તો બી એની ચિંતા નહીં કરવાની. કદાચ તમારું ડાઇનિંગ ટેબલ સારી જગ્યાએ હોય કે ન હોય તો એ ચિંતા નહીં કરવાની. મેઇન 5 ફેક્ટર વાસ્તુમાં છે. એ 5 ફેક્ટર ઉપર આપણે આગળ વધીએ છીએ. સૌથી પહેલા એન્ટ્રી. સૌથી સારી એન્ટ્રી ઈશાનની કહેવાય. જો ઈશાનની એન્ટ્રી હોય તો માણસ 90% સુખી હોય. કદાચ માનો કે તમારી ઈશાનની એન્ટ્રી બરોબર નથી તો તમારે એટલું સંભાળવાનું કે જ્યારે તમારા ઈશાનમાં કોઈ દોષ હોય, તમારી ઈશાનની એન્ટ્રી હોય તો તમારે દરવાજાની અંદરની બાજુ ચપ્પલ ન ઉતારવા. બીજું પૂર્વની એન્ટ્રી, એને વિજય દ્વાર કહેવાય. યશ, કીર્તિ અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ તમને આ એન્ટ્રી આપે છે. ઉત્તરની એન્ટ્રી એ કુબેર દ્વાર કહેવાય છે. એમાં તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામો છો. વાયુની એન્ટ્રી, વાયવ્ય, વાયુની જ્યારે તમારી એન્ટ્રી હોય ત્યારે તમને મધ્યમ ફળ આપે છે. કદાચ ધનહાનિ કે માનહાનિની શક્યતા રહે છે. જો આ રીતનું તમને એવું લાગતું હોય તો દરવાજા પાસે સવાર સાંજ અગરબત્તી કરવાથી આનો દોષ ઓછો થઈ જાય છે. જ્યારે તમારી અગ્નિ ખૂણાની એન્ટ્રી હોય તો ઘરમાં કંકાસ રહેશે, અશાંતિ રહેશે, ચિંતા રહેશે અને ઘરની એક સ્ત્રી બીમાર રહે છે, અશુભ ફળ આપે છે. વાસ્તુમાં એક ખાસ વસ્તુ મહત્વની છે કે જ્યારે તમારા ઘરમાં વાસ્તુ દોષ હશે તો
એની સૌથી વધારે અસર ઘરની એક સ્ત્રી ઉપર રહેશે, કેમ કે સ્ત્રી એ નબળો પોઈન્ટ છે, નબળી કડી છે. માનો કે તમારી અગ્નિ ખૂણાની એન્ટ્રી હોય તો મુખ્ય દ્વાર ઉપર લાલ બલ્બ લગાડવો અને ઘરની અંદરની બાજુ આરામ કરતા ગણપતિની જો સ્થાપના કરવામાં આવે તો એનો દોષ ઓછો થાય છે, એની તમને અશુભ વસ્તુ છે એની તકલીફ ઓછી રહે છે. પશ્ચિમ એટલે વેસ્ટ, વેસ્ટની એન્ટ્રી મગર દ્વાર કહેવાય. વેસ્ટની એન્ટ્રીમાં તકલીફ એ વસ્તુ છે કે તમે 10 રૂપિયાની મહેનત કરો તો તમને ફળ ખાલી 5 રૂપિયાનું જ મળે. જો આ રીતની તમારી વેસ્ટની એન્ટ્રી હોય તો ઘરની અંદરની બાજુ આરામ કરતા ગણપતિની ખાલી સ્થાપના કરવામાં આવે તો એનો દોષ ઓછો થાય છે. સાઉથની એન્ટ્રી હોય તો એ યમદાર કહેવાય. એમાં તમારે શત્રુનો ત્રાસ રહે, અશાંતિ રહે, ચોરી યા તો રોગનો ભય રહે. ગમે તેટલું કમાવ તોય તમારી પાછળ બચે નહીં. અમારી ભાષામાં એને કહેવાય કે એફડી ન બને, ફિક્સ ડિપોઝિટ ન બને. જો તમારી સાઉથની એટલે કે દક્ષિણની એન્ટ્રી હોય તો દરવાજાની બહારની બાજુ પંચમુખી હનુમાનની સ્થાપના કરવી. નૈઋત્ય એટલે સાઉથ વેસ્ટ, એને શનિની એન્ટ્રી કહેવાય. જો શનિની એન્ટ્રી હોય તો ઘરમાં અશાંતિ, સંઘર્ષ, પૈસાની તંગી, બીમારી, મહારોગ અથવા મહાકર્જ, માનહાનિ, ધનહાનિ અને તકલીફ જ રહે. જો તમારી નૈઋત્યની એન્ટ્રી હોય તો સૌથી પહેલા હનુમાનજીનો હવન કરવો પડે છે અને દરવાજાની બહારની બંને બાજુ ડાબા હાથમાં ગદાવાળા હનુમાનજીની સ્થાપના કરવી પડે છે. જ્યારે તમારે વધારે તકલીફ હોય તો આપણે જૈન ધર્મના હિસાબે ઘંટાકર્ણની સેવા કરવામાં આવે, એની સ્તુતિ કરવામાં આવે, એની આરાધના કરવામાં આવે તો દોષ ઓછો થાય છે. યા તો હનુમાનજી જે છે વૈષ્ણવ ધર્મ પ્રમાણે હનુમાનજીની જો આ પ્રમાણે સ્થાપના કરવામાં આવે તો તકલીફ ઓછી થાય છે. એન્ટ્રી પછી આપણે મંદિર લઈએ છીએ. મંદિર ઈશાનમાં હોય તો સૌથી સારું, વાયવ્યમાં હોય તો ઘરમાં વ્યસનો વધે. નૈઋત્યમાં જો તમારું મંદિર હોય તો ખૂબ જ પરિણામ જોવા મળે છે. જો અગ્નિમાં તમારું મંદિર હશે તો સુખ શાંતિ ન રહે, સંઘર્ષ વધે, તણાવ વધે. આનો કોઈ સોલ્યુશન એટલા માટે નથી કે મંદિર તમે ગમે ત્યાં સ્થાપના કરી શકો છો એટલે એને સોલ્યુશનની કોઈ જરૂર નથી રહેતી. જો ઈસ્ટમાં હોય મંદિર તો ચાલે, મધ્યમ ફળ આપે. જો વેસ્ટમાં તમારું મંદિર હોય તો પૂર્વ મુખે રાખી શકાય. નોર્થમાં જો તમારું મંદિર હોય તો સાઉથ મુખી ન હોવું જોઈએ. સાઉથ મુખી ખાલી હનુમાન જ હોય છે. અને જો તમારું દક્ષિણમાં મંદિર હશે તો તમારી અધોગતિ થવાની શક્યતા વધે છે. ત્રીજું આપણે ફેક્ટર લઈએ રસોડું. રસોડું તમારું પૂર્વમાં હોય તો ચાલે, પશ્ચિમમાં હોય તો શોકાતુર માનસ અને માનસિક દુઃખ આવવાની શક્યતા રહે છે. જો નોર્થમાં એટલે ઉત્તરમાં હોય તો પૈસાની તંગી તમે અનુભવશો. જો દક્ષિણમાં સાઉથમાં હોય તો બીમારી અથવા ઘરમાં એક વ્યક્તિનું અકાળે મૃત્યુ થવાની શક્યતા છે રહેશે. ઈશાનમાં જો તમારું રસોડું હોય તો તમારી પ્રગતિ અટકે છે, રૂકાવટ આવે છે, સ્પીડ બ્રેકર આવે છે. જો અગ્નિમાં તમારું રસોડું હોય તો શુભ ફળ આપે છે કેમ કે અગ્નિ અને ગેસ એટલે અગ્નિ સાથે અગ્નિ બહુ વસ્તુ સારી લાગે છે અને એનું જો અગ્નિમાં તમારું રસોડું હોય તો તમારી પ્રગતિ થાય અને સુખી થવાય છે. જો નૈઋત્યમાં તમારું રસોડું હોય તો ધનહાનિ, પ્રગતિ રૂંધાય, ઘરની સ્ત્રીને અસંતોષ રહે, શંકાશીલ સ્વભાવનો સામનો કરવો પડે. ચોથી વસ્તુ છે બેડરૂમ, માસ્ટર બેડરૂમ. ઘરનો માલિક ક્યાં સૂતો હોવો જોઈએ. જો ઈસ્ટમાં તમારો માસ્ટર બેડરૂમ હશે તો પહેલું સંતાન દીકરી હશે. વેસ્ટમાં જો તમારો બેડરૂમ હશે તો સારી વ્યવસ્થા છે. નોર્થમાં જો તમારો બેડરૂમ હશે તો કદાચ ચલાવી લેવાય
મધ્યમ ફળ આપે છે. જો તમારું સાઉથમાં બેડરૂમ હશે દક્ષિણમાં તો એ 75% સારી વ્યવસ્થા ગણાય છે. ઈશાનમાં જો તમારો બેડરૂમ હશે તો તમે ગામનું ભલું કરશો, પોતાનું ભલું નહીં કરો. તમે બીજાને કહેશો કે ભાઈ અમુક કંપનીના શેર લઈ લે તો એ લાખો રૂપિયા કમાશે, પણ તમે તમારા દીકરાને ક્યાંક સર્વિસ એ લગાડવો હશે તો તમારે કેવું પડશે કે હરેશભાઈ મારા દીકરાને જરા કામે લગાડી દેજો. જો વાયુમાં તમારો બેડરૂમ હોય તો વાયુ છે ને, વાયુ મન સાથે રિલેશન હોય છે, એટલે મન સાથે સંબંધ હોવાથી એમાં સુવાવા વાળો કલ્પના વધારે કરે. આપણે કહીએ કે શેખ ચલીના વિચારો વધારે કરે. જો અગ્નિમાં તમારો બેડરૂમ હશે તો સ્ત્રી રોગનું કારણ બનશે. એમાં રહેવાવાળા કપલ દંપતીમાં લેડીઝની તબિયત હંમેશા ખરાબ રહેશે. જેમ અગ્નિ ખૂણાનો આ એક માઇનસ પોઈન્ટ છે, એમ અગ્નિ ખૂણાનો પ્લસ પોઈન્ટ એ છે કે જે કપલના લગ્ન થયા હોય અને 5-7 વર્ષ સુધી સંતાન ન હોય તો જો એ કપલને અગ્નિ ખૂણામાં સુરાવવામાં આવે તો એનું સારું રિઝલ્ટ મળે છે, એને ત્યાં પારણું બંધાય છે. જો નૈઋત્યમાં તમારો બેડરૂમ હોય તો સૌથી સારી વ્યવસ્થા છે નૈઋત્ય એટલે સાઉથ વેસ્ટ. નૈઋત્યમાં સુવાવા વાળો 75% સુખી હોય છે, કેમ કે ઈશાનમાં મંદિર હોય અને નૈઋત્યમાં બેડરૂમ હોય તો ભગવાનની અમી દ્રષ્ટિ એના ઉપર પડે અને વધારે સુખી થાય છે. 5મી વસ્તુ તિજોરી. તિજોરી જો ઈસ્ટમાં હોય તો ફાયદો કે નુકસાન આપણે અનુભવતા નથી. વેસ્ટમાં હોય તો ક્યારેય પૂર્વમુખી રાખવી નહીં, ઈસ્ટ ફેસિંગ રાખવી નહીં. જો ઈસ્ટ ફેસિંગ રાખશો તો આપેલા પૈસા પાછા નહીં આવે, યા તો બિઝનેસમાં રોકેલા પૈસા રિટર્ન આવવામાં પ્રોબ્લેમ થશે, મતલબ તમારો ધંધો ઓછો ચાલશે યા તો નહીં ચાલશે. જે તમે સ્ટોક કર્યો હશે એ સ્ટોક ક્લિયર કરતા કરતા તમને ટાઈમ લાગી જશે. નોર્થમાં તિજોરીનું સારામાં સારું સ્થાન ગણાય, કેમ કે નોર્થ એ કુબેરનું સ્થાન છે. નોર્થમાં જો તમે તિજોરી રાખો તો એમાં ધન વૃદ્ધિ થાય છે. જો તમે સાઉથમાં એટલે દક્ષિણમાં રાખો તો નોર્થ ફેસિંગ રાખવી, ઉત્તરમાં ખુલ્લે એ રીતની રાખવી, કેમ કે ઉત્તરમાં કુબેરનું સ્થાન છે. જો ઉત્તરમાં આપણે રાખીએ તો કુબેરની એની અમી દ્રષ્ટિ પડે અને એમાં ધન વધે છે. ઈશાનમાં ક્યારે તિજોરી રાખવી નહીં. ઈશાનમાં જો તમે તિજોરી રાખશો તો એ દેવ દ્રવ્ય કહેવાશે અને તમે એ તિજોરીમાંથી પૈસા વાપરશો તો તમે દેવના ઋણી બનશો. વાયુમાં ક્યારે તિજોરી ન રાખવી. વાયુ એટલે જવાનો રસ્તો, એમાં પૈસાનો વ્યય થાય. પૈસાનો વ્યય 3 રીતે જ થાય છે. એક ઘરમાં બીમારી આવે, એક ઘરનો પુરુષ વ્યસની બને, યા તો ધંધામાં નુકસાન થાય. આ ત્રણેય વસ્તુ યોગ્ય નથી. એટલા માટે પૈસાનો જે વ્યય થાય છે, વ્યય કરતા એના જે કારણો છે એ વધારે ખરાબ છે. એટલે વાયુમાં તિજોરી ન રાખવી. આપણા વડીલો હતા એ વાયુમાં કોઠાર રાખતા, અનાજ રાખતા, કે અનાજ વધારે વપરાય. અનાજ ક્યારે વધારે વપરાય? આપણા ઘરમાં મહેમાન આવે ત્યારે. અને વડીલો કહેતા કે જેનો આવતો દિવસ હોય એને ત્યાં મહેમાન હોય. એટલે જ્યારે મહેમાન આવે તમારું અનાજ વપરાય. મહેમાન ક્યારે આવે? તમારો આવતો દિવસ હોય યા તો તમારા ઘરના બધાના નેચર સારા હોય. એટલે સારામાં સારી વ્યવસ્થા અનાજમાંના કોઠાર માટે વાયવ્ય સારી વ્યવસ્થા છે. અગ્નિમાં તિજોરી ન રાખવી. અગ્નિમાં જો તમે તિજોરી રાખશો તો એમાં 500 રૂપિયાની નોટ નાખશો તો સ્વાહા થઈ જશે, 50,000નું બંડલ નાખશો તો સ્વાહા થઈ જશે. ઘણી વખત તમે ઘરમાં એવો અનુભવતા હશો કે ભાઈ પૈસા આવ્યા પહેલા જવાનો રસ્તો થઈ જાય છે, તો કદાચ એમાંનું એક કારણ તમારી તિજોરી બી હોઈ શકે. જો નૈઋત્યમાં તમારી તિજોરી હશે તો એનું મધ્યમ ફળ મળે છે. 5 મેઇન ફેક્ટર છતાં બી આપણે 6ઠું ફેક્ટર ને 7મું ફેક્ટર લઈ લઈએ છીએ. ટોયલેટ તમારું ક્યાં હોવું જોઈએ? જો તમારું ટોયલેટ ઈસ્ટમાં હશે તો અપયશ આવશે, સમાજમાં ટીકાપણું થશે. વેસ્ટમાં હશે તો સામાન્ય ફળ મળશે. નોર્થમાં હશે તો પૈસાની તંગી અનુભવાશે. સાઉથમાં હશે તો કુટુંબ કલેશ અને ગુનાહિત માનસ બનશે. ઈશાનમાં હશે તો નિરાશા રહેશે, પ્રગતિ રૂંધાય છે, કદાચ અધોગતિ થવાના ચાન્સ રહે છે.
જો વાયુમાં તમારી ટોયલેટ હશે તો એ સારી વ્યવસ્થા છે. વાયુ પણ એમાં એક વસ્તુ સંભાળવાની છે કે જ્યારે તમારું ટોયલેટ વાયવ્યમાં હોય તો ઉપર પાણીની ટાંકી ન રાખી. જ્યારે વાયુમાં પાણી આવે છે ત્યારે એકલતા આવે છે. આ જે ટોયલેટ છે, ટોયલેટને રસોડું એવી વસ્તુ છે કે જેમાં આપણે બદલી નથી કરી શકતા. કેમ કે માનો કે બિલ્ડિંગમાં રહી છે તો બધાના ટોયલેટ એક સાથે જ હોય છે, બધાના રસોડા બી એક સાથે જ હોય છે. તો જ્યારે આ વસ્તુ બદલી નથી કરી શકતા તો એનું આપણે સોલ્યુશન વાસ્તુશાસ્ત્રમાં બતાવેલું છે. માનો કે તમારું ટોયલેટ ઈશાનમાં છે, ઈશાન એટલે ભગવાનનો ખૂણો છે, એમાં જો તમારું ટોયલેટ છે તો તમને એની અસાધના લાગે છે. તો જ્યારે તમારું ટોયલેટ ઈશાનમાં હોય તો એના દરવાજા ઉપર 4 ઇંચ છોડીને ઊંધો એલ ચાંદીનો તાર લગાડવાનો. 1 નંબર, 2 નંબર અને 3 નંબર ચાંદીનો તાર લગભગ 4 ફૂટ લગાડો એટલે તમને એમાંથી દોષ ઓછો થાય છે. માનો કે તમારે અગ્નિ ખૂણામાં પાણીની ટાંકી છે, અગ્નિ ને પાણી બંને વિરુદ્ધ વ્યવસ્થા છે. જો અગ્નિમાં પાણી આવશે તો ઘરમાં બીમારી રહેશે, ઘરમાં માથાકૂટ રહેશે, કચકચ રહેશે. જ્યારે તમારે અગ્નિ ખૂણામાં પાણીની ટાંકી હોય તો એને માટે પાણીની ટાંકી ઉપર 7x11 ની ત્રાંબાની શીટ લગાડવામાં આવશે તો તમને એનો દોષ ઓછો થશે. કદાચ તમને એનો ફાયદો નહીં થાય પણ તમારે એની નુકસાન થતું બંધ થઈ જશે. ટોયલેટ જો તમારું અગ્નિમાં હશે તો બીમારીનું કારણ બનશે. અને નૈઋત્યમાં જો તમારું ટોયલેટ હશે તો માનસિક તણાવ રહેશે, બેચેની રહેશે, અશાંતિ રહેશે અને કદાચ ઘરમાં એક્સિડન્ટો બનવાની શક્યતા વધારે રહેશે. પાણી આપણે ભૂગર્ભમાં બી હોય છે, પાણીની ટાંકી બી હોય છે. તો પાણી માટે આપણે કહીએ કે પૂર્વમાં પાણી હોય તો સારું, પશ્ચિમમાં શોક ઉત્પન્ન થાય, ઉત્તરમાં પાણી હોય તો સારું, દક્ષિણમાં બી ચાલે. વાયુમાં હોય તો એકલતા આવે. એને માટે આપણે જે સોલ્યુશન બતાવ્યું છે એ કરવાથી એનાથી એનો રસ્તો નીકળે છે. અગ્નિમાં પાણી હોય તો મહાદોષ લાગે છે, એનું સોલ્યુશન બી આ જ વસ્તુનું રહેશે. નૈઋત્યમાં જો તમારી પાણીની ટાંકી હશે તો ગેરસમજ થશે, સ્ત્રીઓમાં કલહ થશે, પૈસાનો વ્યય થશે, કદાચ મહારોગનું કારણ બને અને તમે આપેલા પૈસા પાછા ન આવે. આ આપણે જે મેઇન 5 ફેક્ટર છે એની આપણે વાત કરી. વાસ્તુના જે 5 ફેક્ટર છે એ મહત્વના છે. આજે આપણે એટલા માટે મળ્યા છીએ કે કોઈ તમને ખોટા માર્ગે ન દોરે, કોઈ તમારો ખોટો ગેરફાયદો ન ઉઠાવે. એ આપણા આજના પ્રવચનનો કે આજના સેમિનારનો ઉદ્દેશ્ય છે. અત્યારે આપણે વાસ્તુનું ફેક્ટર પૂરું કરીએ છીએ. હવે આપણે બીજું આપણે અત્યારે જે 3 વસ્તુ પર વાત કરવાની છે. એક જીવનમાં વાસ્તુનું મહત્વ, બીજી વસ્તુ છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવા શું કરવું શું ન કરવું, અને ત્રીજું ફેક્ટર છે કે તમારું નામ કેવું હોવું જોઈએ, નામની તમારા જિંદગીમાં કેવી અસર થાય છે. તમારું નામ આ છે તો તમારું ફેક્ટરીનું નામ, તમારી દુકાનનું નામ, તમારી કંપનીનું નામ કેવું હોવું જોઈએ. તો એક સબ્જેક્ટ પૂરો કરતા બીજો સબ્જેક્ટ આપણે ચાલુ કરીએ છીએ કે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવા શું કરવું શું ન કરવું. આ એવી વસ્તુ છે કે જેમાં 150 પોઈન્ટ છે. સૌથી પહેલા આપણે ઘરના દરવાજાથી શરૂઆત કરીએ છીએ. ઘરનો મુખ્ય દરવાજો બહુ નાનો કે બહુ મોટો ન હોવો જોઈએ. જો આ રીતનું હશે તો ઘરમાં બીમારી રહેશે. ઘરનો મુખ્ય દરવાજો બધા કરતા મોટો, સપાટ, સાંધા વગરનો, જાડો હોવો જોઈએ. આવો દરવાજો મકાન માલિકને સલામતી આપે છે. મુખ્ય દરવાજા ઉપર દેવદેવીના ફોટા કે સ્ટીકર ન લગાડવા. આપણે ઘણી વખત વિચાર કરીએ છીએ કે દરવાજા ઉપર મહાલક્ષ્મીનું ફોટો લગાડી જેથી કરીને ઘરમાં લક્ષ્મી આવે. ત્યારે આ વસ્તુથી બચજો. આ વસ્તુ ક્યારેય કરતા નહીં. કેમ કે જો આપણે ઘણી વખત ગુસ્સામાં દરવાજો ખોલતા હોઈએ, ઘણી વખત આપણે પગથી દરવાજો ખોલતા હોઈએ, જો એની ઉપર ભગવાનનો ફોટો હશે તો આપણને અસાધના લાગશે. તમને એક બીજું બી વાત કરું કે દરવાજા ઉપર રાહુ કેતુનું પ્રભુત્વ હોય છે અને પગથિયા ઉપર શનિનું પ્રભુત્વ હોય છે. જ્યારે આપણે કોઈ દીકરો મોટો હોય, કઈ ગુસ્સામાં વાતચીત થઈ જાય અને એ જ્યારે દરવાજો ભટકાવી પછાડી અને ધબધબ કરતો પગથિયા ઉતરે તો એને 3 દોષ લાગે છે.
એક તો રાહુ અને કેતુનો દરવાજાના ઉપરના હિસાબે, અને બીજો શનિનો દોષ પગથિયાના હિસાબે લાગે છે. મુખ્ય દરવાજા ઉપર લાભ, શુભ, સ્વસ્તિક કે કમલના સ્ટીકર લગાડી શકાય. લાભ, શુભ, સ્વસ્તિક કે કલશના સ્ટીકર લગાડી શકાય. દરવાજા ઉપર જૂના તોરણો, દોરીના ટુકડા, સૂકા પાંદડા, હાર વગેરે રહેવા દેવા નહીં. આવું કરશો તો તમારી પ્રગતિ અટકશે. આપણે ઘણી વખત એવું હોય કે દિવાળીએ જે તોરણ બાંધ્યું હોય એ આપણે બીજી દિવાળીએ જ ઉતારીએ, બાકી રામ રામ. આ વસ્તુથી બચજો. આજે હું જે તમને વાત કરું છું એમાં મારા પોતાના મનનો એક શબ્દ નહીં હોય. જે મેં વાંચ્યું છે, જે મેં અનુભવ્યું છે એ હું આપની સામે રજૂ કરું છું. અત્યાર સુધીમાં જે કંઈ મને વાંચવાનો શોખ હતો એ હિસાબે જરા હું વધારે ડીપમાં ગયો છું. અને એ એક વસ્તુ મેં જ્યારે વાંચી છે ત્યારે પહેલાં મેં મારા જીવનમાં ઉતારી છે, મારા મિત્રોને એ લોકોને આ બાબતને સલાહ આપી છે. એને જે ફળ મળ્યું છે ને જે સુખી થયા છે એ હું આપની સમક્ષ રજૂ કરું છું. નાની નાની વાત પણ મોટો એનો છે, તો દરેક વસ્તુ મગજમાં રાખજો. આવતા જતા લાત મારી દરવાજો બંધ ન કરવો. દરવાજા ઉપર રાહુ અને કેતુનું પ્રભુત્વ હોય છે. આપણે કદાચ એવી વસ્તુ બને છે કે આપણા મગજમાં બી નથી હોતા. આપણે જ્યારે આપણી ફેક્ટરી ઉપર જઈએ ત્યારે આપણે 3 વખત પગે લાગીને અંદર જઈએ છીએ. જ્યારે નીકળીએ ત્યારે જે શટર હોય એને ગ્રીસ ન કરેલું હોય, જંગ લાગી ગયો હોય, એટલે આપણે લાતથી શટર બંધ કરીએ છીએ. એક તો તમને રાહુ કેતુનો દોષ લાગશે, અને બીજું કે જ્યારે તમે જાઓ છો ત્યારે 3 વખત પગે લાગીને જાઓ છો, અને જ્યારે નીકળો છો ત્યારે તમારા ધંધાને તમે લાત મારીને નીકળો છો. આ વસ્તુથી સંભાળજો. નાની વસ્તુ હોવા છતાં મોટું એનું ભાગ ભજવે છે. કદાચ તમે લાત મારીને આવશો તો ધંધાને લાત મારીને આવ્યા ગણાશે, અને પછી આપણે કહીએ કે ધંધામાં જોઈએ પ્રગતિ નથી. ઘરનો કોઈ પણ દરવાજો નીચેથી ઘસડાતો ન હોવો જોઈએ. જ્યારે દરવાજો નીચેથી ઘસડાતો હશે તો ઘરની એક વ્યક્તિને સ્કિનનો પ્રોબ્લેમ હશે, એકને ચામડીનો રોગ હશે. ઘણી વખત અમે કોઈના ઘરમાં જઈએ અને દરવાજો ધકેલી અને ઘસડાતો હોય એટલે અમે પહેલા પૂછીએ કે તમારા ઘરમાં સ્કિનનો પ્રોબ્લેમ કોને છે? એટલે તરત એ લોકોના ઘરમાં આ વસ્તુ હોય જ. એટલે એને એમ થાય કે હા, રમેશભાઈ કેટલા જાણકાર છે, કેટલા જ્ઞાની છે. જ્ઞાન જેવી કોઈ વસ્તુ નથી, સ્ટડી છે. જ્યારે ઘરનો દરવાજો નીચેથી ઘસડાતો હશે તો ઘરના એક વ્યક્તિને ચામડીનો પ્રોબ્લેમ રહે છે. કેમ કે વાસ્તુ પુરુષને જ્યારે દરવાજો ઘસડાય ત્યારે વાસ્તુ પુરુષના શરીર ઉપર ઘસરડા આવે, એને ક્રેસીજ આવે, એટલે તમને ચામડીનો રોગ થાય. કદાચ તમે લાખ રૂપિયાની દવા કરશો તોય તમને સારું નહીં થાય, અને એ દરવાજો રિપેર કરાવી લેશો તો તમને વગર પૈસે વગર દવાએ તમને સારું થઈ જશે. આ મારા અનુભવની વાત કરું છું. જ્યારે તમારા ઘરના 2 દરવાજા હોય ત્યારે મેઇન દરવાજાનો જ ઉપયોગ કરવો, બીજા દરવાજાનો ઉપયોગ ઓછો કરવો. ઘરના બારી બારણાનો કલર ક્યારે લાલ કે કાળો ન રાખતા. મુખ્ય દરવાજાની સામે રસોડું ન આવવું જોઈએ. આમ થવાથી સ્ત્રી રોગનું કારણ બને છે અથવા સ્ત્રીને લગતી સમસ્યાઓ વધે છે. રસોડામાં ક્યારે અંધારું ન રાખવું. આપણા વડીલોની હું એક વાત કરું કે આપણા વડીલો કદાચ ભણેલા નહીં હોય પણ ગણેલા બહુ હતા. જ્યારે દેશમાં લાઇટ નહોતી, ખાલી ચૂલા હતા, ગેસ નહોતા, ત્યારે એ રસોડામાં અંજવાળીઓ લગાડતા. ઉપર નળિયામાં એક કાચ ફિટ કરતા જેથી કરીને ઘરમાં અંજવાળું રહે. એ સ્ત્રી રોગનું કારણ ન બને એટલા માટે એ લોકો લગાડતા. જે વસ્તુ એ કરતા હતા એ આપણને રૂટીન લાગતું હતું, પણ આજે વાસ્તુ એમ કહે છે કે ઘરમાં જો અંધારું હોય તો સ્ત્રી રોગનું કારણ બને છે. રસોડામાં એક્ઝેસ્ટ ફેન લગાડવો જરૂરી. જો રસોડાનો ધુમાડો બહાર નહીં જાય, ઘરમાં ફરશે તો તમને રાહુનો દોષ લાગશે, ઘરમાં કંકાસ થશે, બેચેની વધશે. મેં તમને કીધું એમ વડીલોની વાત કરીએ તો જ્યારે ચૂલા હતા ત્યારે ધુમાડિયું તો હતું જ આપણું. આપણે કહેતા બી ધુવાડાબંધ ગામ જમાડ્યું છે. કોઈ ઘરમાંથી ધુમાડો નીકળવો ન જોઈએ એને ધુમાડાબંધ ગામ જમાડ્યું ગણાય. એટલે જો તમે પૂરી તળતા હો, થેપલા વગેરે બનાવતા હોય
અને એ જો તમારા ઘરમાં ધુવાડો ફરશે તો તમને રાહુનો દોષ લાગશે, તમારા ઘરમાં માથાકૂટ થશે અને તમને આઈડિયા બી નહીં હોય કે આ વસ્તુથી આ વસ્તુ કનેક્ટેડ છે અને એટલે આપણા ઘરમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. જમતી વખતે મોઢું ઉત્તરમાં રાખવું, પશ્ચિમમાં કે સાઉથમાં ન રાખવું. જો તમે પશ્ચિમમાં યા તો દક્ષિણમાં મોઢું રાખીને જમશો તો તમને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ રહેશે, અપચાની ફરિયાદ રહેશે. ડાઇનિંગ ટેબલ ક્યારે બીમ નીચે ન હોવું જોઈએ. આપણા ઘરમાં જેટલા બીમ આવે છે એટલા બીમનો આપણને દોષ લાગે છે. બીમ એવી વસ્તુ છે કે એને હટાવી નથી શકાતા. જેટલી બીમ નીચે જેટલી વખત તમે પાસ થાવ એટલી વખત બી તમને દોષ લાગે છે. આપણે ઘણી વખત જે ગેલેરી હોય આપણે અંદર લઈ લઈએ, પછી લેડીઝ લોકો જે તમે લોકો કપડાં સુકવવા જાઓ એટલી વાર તમારે બીમ નીચેથી પાસ થવું પડે અને જેટલી વખત તમે લોકો બીમ નીચેથી પાસ થશો એટલો તમને દોષ લાગશે. હવે એના સોલ્યુશન માટે બીમ તો આપણે તોડી નથી શકતા, તો એની ઉપર જે આપણે હૂક આવે છે ક્વેશ્ચન આકારનો, એ જો હૂક બે બાજુથી ફિટ કરવામાં આવે, માનો કે તમારો 8 ફૂટનો બીમ છે તો 1 ફૂટ છોડી અને 2 હૂક લગાડવામાં આવે તો તમે એના દોષમાંથી મુક્તિ પામો છો. ડાઇનિંગ ટેબલ ક્યારે ગોળ કે ઓવલ અંડા આકારનું ન હોવું જોઈએ. આમાં તમારી પ્રગતિ રૂંધાય છે. તમારું ડાઇનિંગ ટેબલ ચોરસ યા તો લંબચોરસ હોવું જોઈએ. આવું ટેબલ ઉપર તમને સુખ શાંતિ અને સમૃદ્ધિમાં તમારો વધારો કરશે, પ્લસ તમારી હેલ્થ બાબત શિકાયત બી ઓછી રહેશે. અને આપણે એમ કહી શકીએ કદાચ ઘણાના ઘરમાં હોય બી શકે ને એને પ્રોબ્લેમ ન હોય, એનો પુણ્યોદય સારો હશે એટલે એની અસર નહીં થતી હોય. જ્યારે એનો પુણ્યોદય ઓછો થશે ત્યારે વાસ્તુ જોર કરશે અને એની તકલીફ વધશે. આપણા શાસ્ત્રમાં જે લખ્યું છે કે જે બતાવ્યું છે પરફેક્ટ છે. માનો કે એમ કંઈક આપણે રાતના 10 વાગ્યા પછી બાસમતી ભાત ન ખાવા જોઈએ, ગેસ થાય. ઘણાને ન થાય, કોઈની ડાયજેસ્ટ શક્તિ સારી હોય, 40ની અંદર ઉંમર હોય તો એને ન થાય, પણ જેવી 40ની ઉંમર થાય ડાયજેસ્ટ શક્તિ કમ થાય એટલે એને અસર થાય. એમાં આ વસ્તુ જે બતાવી છે એ પરફેક્ટ છે. કદાચ એની અસર તમને હમણાં ન થતી હોય. ઘણી વખત અમે કોઈનું વાસ્તુ જોવા જઈએ ને તો અમે કહીએ ભાઈ તમારા ઘરમાં આટલો વાસ્તુ દોષ છે, તો એ કે અમે તો આટલા વર્ષથી રહ્યા છીએ, અમે આ દુકાન કરી, આ ફેક્ટરી કરી, આનું આમ કર્યું, અમે આટલું પેલું કર્યું, તેથી અમને વાસ્તુ દોષ નહોતો લાગતો ને આજે વાસ્તુ દોષ કેમ લાગે છે? પણ વાસ્તુ દોષ 7 ને હિસાબે તમને અસર કરે છે. કદાચ વાસ્તુ દોષ તમને 7 વીકમાં લાગે, 7 ક્વાર્ટર એટલે 1.5 વર્ષમાં લાગે. તમારું પુણ્યોદય સારો હોય તો 7 વર્ષ સુધી પ્રોબ્લેમ ન થાય, 14 વર્ષ સુધી ન થાય, અને તમારો 21 વર્ષે પુણ્યોદય ઓછો થાય એટલે વાસ્તુ જોર કરે. જે પરફેક્ટ વસ્તુ છે આપણા શાસ્ત્રમાં લખ્યું છે એ પરફેક્ટ છે, પણ તમારું પુણ્યોદય, તમારે જન્મ ટાઈમના ગ્રહો, યા તો તમે કયા મુહૂર્તે તમે ઘરમાં એન્ટ્રી કરી છે, તમારું વાસ્તુ કયા ઘરમાં કયા સંજોગોમાં થયું છે, એ મોટો મહત્વનો ભાગ ભજવે છે. એટલે કદાચ તમને અત્યારે પ્રોબ્લેમ ન હોય, તમારું પ્લસમાં માઇનસ થતું હોય તો ઘણી વખત એવું બને કે તમે 5 લાખ રૂપિયા તમે મહિને કમાતા હો, તમે સુખી હો, તમને સંતોષ હોય, બરોબર છે, પણ એકચ્યુઅલી તમારી હેસિયત, તમારી કેપેસિટી 10 પેટી કમાવાની હોય, પણ તમારું પ્લસમાં માઇનસ થતું હોય તમને દેખાતું ન હોય. જે છે ગલત છે એ ગલતનો ભાગ તો ભજવે જ છે, પણ પ્લસમાં માઇનસ હોય એટલે આપણને ખબર નથી પડતી. તો આ વસ્તુ હોય, કદાચ તમને દોષ ન લાગતો હોય તો બી આ વસ્તુથી બચજો. બીમ નીચે ક્યારે હિંડોળો પણ ન રાખવો જોઈએ, તો બી એમાં બીમનો દોષ લાગે છે. ઘરમાં ચપ્પલ પહેરવા નહીં, અને ખાસ કરીને રસોડામાં તો ન જ પહેરવા. ઘણી વખત મારા બહેનો વિચાર કરે છે કે ભાઈ પગની તકલીફ છે એટલે ચપ્પલ પહેરીએ છીએ, પણ કદાચ એવું બને કે તમે ચપ્પલ વધારે પહેરો છો એટલે પગની તકલીફ ક્રિએટ થતી હોય. ઘર વધારે પડતું લાંબુ હોય તો ઘરની એક વ્યક્તિને સાંધાની બીમારી રહે છે. ઘરના મધ્ય ભાગમાં જો દાદરો આવતો હોય તો એક વ્યક્તિને હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે. વાસ્તુમાં બ્રહ્મનું બી મહત્વ આપ્યું છે. બ્રહ્મ એટલે વચ્ચેનો ભાગ. તમે પેલા રાજા મહારાજાને હવેલી જોઈ હશે, ચારે બાજુ બાંધકામ હશે પણ બ્રહ્મ ખુલ્લું હશે. બ્રહ્મ હંમેશા ખુલ્લું રાખવું જોઈએ, વજન વગરનું રાખવું જોઈએ. બ્રહ્મમાં પાણી ના હોવું જોઈએ, બ્રહ્મમાં રસોડું ના હોવું જોઈએ. જ્યારે બ્રહ્મમાં વજન આવશે, માનો કે બ્રહ્મમાં તમારો પિલોર આવે છે તો બ્રહ્મમાં વજન વધી જાય, અને બ્રહ્મ એટલે આપણે છાતીનો અને પેટનો ભાગ આવે છે તો હાર્ટ એટેકની શક્યતા રહે છે. માનો કે તમારો ત્યાં પિલોર છે તો પિલોર તો હટાવી શકાતો નથી,
તો પિલોરની બંને બાજુ મેટલના કાચબા જો ફિટ કરવામાં આવે, એની અંદર ફસાવવામાં આવે મોઢું બહાર રાખી, તો બીમનો જે વજન છે, વાસ્તુ એમ કહે છે કે બીમનો બધો વજન કાચબાની પીઠ ઉપર આવી જાય અને તમને એનો દોષ ન લાગે. સૂતી વખતે જો માથા ઉપર બીમ આવતો હશે તો લાંબે ગાળે માથાનો દુખાવો રહેશે અથવા અનિદ્રાની ઓછી ઊંઘની ફરિયાદ રહેશે. બીમની નીચે બેઠક હશે તો કમર અથવા પીઠનો દુખાવો રહેશે અથવા સ્પોન્ડિલાઇટિસની શક્યતા પણ રહેશે. મુખ્ય દરવાજાની સામે ભગવાનની મૂર્તિ નહીં રાખવાની. ભગવાનની જો તમે મૂર્તિ રાખો તો ભગવાનને જવાનો રસ્તો બતાવ્યો કહેવાય. ઘણાને સાઉથનો દોષ હોય તો ઘણા જગ્યાએ મેં જોયું છે કે ત્યાં પંચમુખી હનુમાન દરવાજાની સામે સ્થાપના કરે છે. એ યોગ્ય વ્યવસ્થા નથી. જો કોઈને સાઉથનો દોષ હોય તો સાઉથ મુખી હનુમાન રાખી શકાય, પણ દરવાજાની ઉપર રાખી શકાય, દરવાજાની સામે ન રખાય. એમ દરવાજાની સામે દુકાનના માલિકે કે ઘરના માલિકે બેસવું ન જોઈએ. જો તમે દરવાજાની સામે બેસશો તો તમને સ્ટ્રગલ આવશે. ઘણી વખત આપણી દુકાન કે આપણી ઓફિસ એ રીતની હોય કે આપણે દરવાજાની સામે આપણી બેઠક રાખીએ કે કોણ આવે છે કોણ જાય છે આપણને ખ્યાલ આવે. આ વસ્તુથી બચજો. કદાચ તમારી ખુરશીની વ્યવસ્થા એ રીતની હોય તો ખુરશી એ રીતની મોઢું રાખજો જેથી કરીને તમારો ફેસ દરવાજા બાજુ ના આવે. મુખ્ય દરવાજાની સામે તિજોરી બી ન રખાય, એ બી સારી વ્યવસ્થા નથી. હવે એક અગત્યની વાત કરીએ. જીવનને જો ભંગાર ન બનાવવું હોય તો ઘરમાંથી ભંગાર, પસ્તી, તૂટેલા રમકડા, તૂટેલા ફોટા, ધૂળ ખાતા ખોખા, ડબલા ડુબલી, ફાટેલા કપડા, ગાભા, જૂના કેલેન્ડરો કે કોઈ વસ્તુ ઘરમાં સંગ્રહ કરતા નહીં, એનું વિસર્જન કરજો. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઘણી વખત આપણો નળ ખરાબ થઈ જાય, આપણે બીજો નળ બેસાડીએ એટલે પેલો નળ છે ને આપણે ઉપર મૂકી દઈએ કે બીજો નળ ખરાબ થશે ને તો એનું વાઇસર કામમાં આવશે. અને બધાને અનુભવ હશે કે જ્યારે બીજો નળ ખરાબ થશે ત્યારે પેલો નળ મળશે નહીં, તમારે ગામમાંથી નવું જ વાઇસર લાવવું પડશે. બીજી તમને વાત કરું કે જો તમારા ઘરમાં એ ભંગારમાં જંગ લાગેલું લોખંડ એટલે કે કાટ લાખેલું લોખંડ હશે તો તમને રાહુનો દોષ લાગશે, શનિનો દોષ લાગશે. કદાચ તમારી કુંડળી ચોખ્ખી હશે તો બી તમને શનિનો દોષ લાગશે, તમને ખ્યાલ બી ન હોય. અને એના કરતાં એક મોટી વાત એ કરી દઉં કે શાસ્ત્રમાં તો એમ લખ્યું છે કે અમે જ્યારે મુંબઈમાં દરિયો પાસ કરીએ ને ત્યારે એક સિક્કો દરિયામાં નાખીએ, દરિયાનું પૂજન કર્યું કહેવાય. એ સિક્કો કોઈ દિવસ નીકળવાનો નથી. જ્યારે એ સિક્કાને જંગ લાગવાનું ચાલુ થશે ત્યારથી તમારી શનિની પનોતી ચાલુ થશે. એટલે ઘરમાં આજ પછી ઘરે જાઓ ત્યારે આ વસ્તુનો નિકાલ કરજો. જે વસ્તુ તમને એક વર્ષમાં કામમાં નથી આવી કે બીજા 5 વર્ષમાં કામમાં નહીં આવે, તમે ખાલી પોગટ તમારું જીવન કચરા જેવું કરો છો, તમારું જીવન ખોટો કરો છો. આ વસ્તુના બહુ દોષ લાગે છે. માટે કોઈ બી નકામી વસ્તુનો સંગ્રહ કરતા નહીં. ઘણી વખત આપણે દિવાળીએ સાફ સૂફ કરીએ, મેળો સાફ કરી ઉતારીએ અને વળી પાછું ગોઠવી દઈએ કે હવે કામ લાગશે. સોફા ઉપર કે બેસવાની જગ્યા ઉપર ક્યારેય ઘડિયાળ ન રાખવી. આમ કરવાથી માનસિક સમતુલા જળવાશે નહીં, તમારા મનના વિચારો સ્થિર રહેશે નહીં. જેમ ઘડિયાળના કાંટા ફરશે એમ તમારું મન ફરશે. અને જેટલા સાસુમાં હોય એટલા ધ્યાન રાખજો કે ઘડિયાળની નીચે બેસીને ઘડિયાળ જેવા નહીં થતા, કટકટ નહીં કરતા. મુખ્ય દરવાજા કે ગાદી ઉપર ક્યારેય ઝાડુ ન મારવું. આપણે ઘણી વખત કોઈની નજર ન લાગે એટલા માટે દરવાજા ઉપર આપણે લીંબુ અને મરચા બાંધીએ છીએ. જૈન ધર્મના હિસાબે આપણને અસાધના બી લાગે છે, વિરાધના બી લાગે છે. તમને એવું લાગે કે નહીં મારા ધંધાની ઉપર કોઈની નજર છે કે નજર લાગે છે તો એને લીંબુ મરચા કરતા ફટકડી, જે આપણે પુરુષ હોય છે એને ખ્યાલ હશે, દાઢી કર્યા પછી લગાડે છે, ચોરસ હોય છે, ફટકડી લગાડજો.